એટલે માણસનું મન કેટલું બધું નબળું હોય છે અને કેટલું બધું વિચિત્ર છે એ બે વાતનો આપણને આની પરથી ખ્યાલ આવે છે. અને ડિવોર્સ થાય એનો જે સ્કાર, એનો જે ઘા, એ કોઈ પણ વ્યક્તિ સાથે જીવનભર રહે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? યસ ઓર નો? એ ઘા જીવનભર રહેશે, રૂજાશે નહીં. માટે સમજદારી પૂર્વક ચાલવું. એટલે કોઈને અહીંયા બેઠા હોય, તમારા ઘરમાં યુવાન સંતાનોને ડિવોર્સનો કંઈ પ્રશ્ન ચાલતો હોય, અથવા જે યુવાન અહીંયા બેઠા હોય એમના મનમાં ચાલતું હોય, એક જ વાત યાદ રાખજો, 60-40, 60-40. 60% પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ હોય, એકબીજાનું મન સાચવી લેતા હોય, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હોય, એકબીજાને અનુકૂળ થઈ જતા હોય, એકબીજાના સમય સાચવી લેતા હોય, કામ સાચવી લેતા હોય. અને 40% તો તમારે સહન, સ્વીકાર, કોમ્પ્રોમાઇઝ અને ભૂલ થઈ હોય તો માફી, એની ઉપર ચાલવું જ પડશે. એટલે આ તમારા સંતાનોને સંસ્કાર આપજો, તો આ પરિવારના વિખવાદમાંથી તમે બચી જશો.